રાજકોટમાં વિપક્ષી નેતાના આક્ષેપ પર વળતો પ્રહાર કરવામાં આવ્યો છે। ગેરકાયદેસર બાંધકામ મામલે જયમીન ઠાકરના આકરા પ્રહાર, જેમાં આક્ષેપ કરવા એ વશરામ સાગઠિયાનું કામ છે તેવું જયમીન ઠાકર કહી રહ્યા છે। વધુમાં કહે છે કે કોર્પોરેશનના નિયમ મુજબ જ અહીં બાંધકામ કરવામાં આવ્યું છે। ગમે ત્યારે સ્થળ નિરીક્ષણ કરવાની છૂટ પણ તેમના દ્વારા આપી દેવામાં આવી છે। વશરામ સાગઠિયાના સવાલો પર હવે જયમીન ઠાકર જે વળતો પ્રહાર કર્યો છે અને જવાબ આપ્યા છે અને કહ્યું છે કે જે પણ કામકાજ ચાલી રહ્યું છે તે નિયમોને આધીન થઈ રહ્યું છે અને ગમે ત્યારે એ સ્થળનું નિરીક્ષણ કરવા તમે જઈ શકો છો, તમને છૂટ છે। હા, મારો બંગલો છે ને, કોર્પોરેશનનો પ્લાન મુજબ બાંધકામ કરું છું। જયમીનભાઈ વસરામભાઈ એવો આક્ષેપ કર્યો છે કે માર્જિનની જગ્યા મૂકવા નથી। આક્ષેપ તો કરે, તમે સ્થળ ઉપર દેખાડી દઈશ તમને હું। હા, મારો બંગલો છે ને, કોર્પોરેશનનો પ્લાન મુજબ બાંધકામ કરું છું। જયમીનભાઈ વસરામભાઈ એવો આક્ષેપ કર્યો છે કે માર્જિનની જગ્યા મૂકવા નથી। આક્ષેપ તો કરે, તમે સ્થળ ઉપર